ચોંકાવનારા આંકડા એ સામે આવ્યા છે કે અમદાવાદના આરોગ્ય કેન્દ્રોમાં 122 જગ્યા ખાલી છે, જ્યારે ગાંધીનગરની વાત કરીએ જ્યાં 106 જગ્યાઓ હજુ ભરાઈ જ નથી। સરકારને વિઝિટિંગ તબીબો પાછળ તોતિંગ ખર્ચ કરવો પડે છે, કારણ કે આવા આરોગ્ય કેન્દ્રમાં મોટા ભાગે લોકો આવતા હોય છે તબીબી સારવાર માટે, પરંતુ તબીબોની અછતના કારણે તબીબો પાછળ તોતિંગ ખર્ચ કરવામાં આવી રહ્યો છે। કોઈ કાયમી તબીબ નથી, પરંતુ વિઝિટિંગ તબીબો જે છે તેમને બોલાવવામાં આવે છે। તબીબો પાછળ 2 વર્ષમાં 153 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે। આ સરકારે યોજના કાર્યરત કરી છે, પરંતુ તબીબોની જગ્યા હજુ પણ ખાલી। અમદાવાદમાં જિલ્લા સામૂહિક અને પ્રાથમિક આરોગ્યની 122 જગ્યાઓ ખાલી છે, જ્યારે આ જ આંકડો ગાંધીનગરમાં જોઈએ તો 106 છે, કે જ્યાં 106 જગ્યા હજી પણ ખાલી છે, જેના કારણે લોકોને સારવાર મેળવવામાં હાલાકી પડી રહી છે।